સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પવન વેગે ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાએ મીટિંગ યોજી એકબીજા પર આક્ષેપબાજી કરતા નજરે જોવા મળે છે। ત્યારે વધુ એકવાર ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોરે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે, જેમાં મળતી માહિતી મુજબ ઢુવા ગામે કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં ભરી સભામાં જણાવ્યું હતું કે ભાજપે બનાસ ડેરી અને ગલબાભાઈનું ઋણ ચૂકવવું હોય તો બેનને બનાસ ડેરીના ચેરમેન બનાવી દો, તેમજ બેનને કેમ ચૂંટણી લડાવીને ધૂળ ખાવા ગામડે ગામડે મોકલે છે તેવું નિવેદન આપ્યું હતું। એમને બનાસ ડેરી બનાવી હતી, મત આવજો કે એની બદલે તમે એક જ શબ્દ કરજો કે તમારે ગલબાભાઈનું ઋણ અદા કરવું હોય, ગલબાભાઈને સાચી શ્રદ્ધાંજલિ આલવી હોય તો બેનને બનાસ ડેરી ચેરમેન બનાવી દો ને। બેનને શું કામ લોકસભા લડાઈ બચાવીને ધૂળ ખાવા ગોમડી ગોમડી ફેરવો છો? તમારા હાથમાં। પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 5 વર્ષ અગાઉ ડીસા નગરપાલિકા દ્વારા હવાઈ પિલ્લર પાસે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું। શરૂઆતમાં લગભગ 3 વર્ષ સુધી વિવાદમાં રહેતા આ ગાર્ડનને તાળું મારી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ વારંવાર સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોની ફરિયાદના પગલે આખરે તંત્રએ ગાર્ડનને લોકો માટે ખુલ્લું મૂક્યું હતું, જે ગાર્ડનમાં રોજ સવાર સાંજ હજારો લોકો ફરવા અને ચાલવા માટે જાય છે। ત્યારે વધુ એકવાર નાનાજી દેશમુખ ગાર્ડન વિવાદમાં આવ્યું છે, જેમાં મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે અનેક પરિવારો અને તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે આવ્યા હતા, પરંતુ ત્યાંના ચોકીદાર અચાનક ગાર્ડન બંધ કરી તાળું મારી દીધું હતું। સાંજે જમીને અંદાજિત 8 વાગ્યા આસપાસ ફરવા માટે આવેલા લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ગાર્ડનને બંધ કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોની માંગ છે કે લોકો સાંજે 8 વાગે જમીને તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે અને ચાલવા માટે આવતા હોય છે અને તેવા સમયે જ ગાર્ડન બંધ કરી દે તે યોગ્ય નથી। ત્યારે નગરપાલિકા રાત્રે 10 વાગ્યા સુધી ગાર્ડન ચાલુ રખાવે અને વહેલા ગાર્ડન બંધ કરી તેમજ લોકો સાથે અયોગ્ય વર્તન કરનાર ચોકીદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માગણી કરી હતી। લેડીઝો અંગત વાત કરવાની સભ્યતા નથી, છોકરા અંગત વાત કરવાની સભ્યતા નથી। એ લોકો પાસે એ માણસને ગાર્ડ તરીકે રાખવાની જરૂરત જ નથી। હા, માણસ જોઈએ જ નહીં। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અરણીવાડા અને અવાડા ગામની સીમમાં બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર બેફામ લાયસન્સ વગર દારૂ પીધેલી હાલતમાં ટ્રેક્ટરો વહન કરતા 2 ગામોના લોકો એકઠા થઈ ટ્રેક્ટર રોકાવી માર્ગ બંધ કરી સરકાર સામે બાયો ચડાવી હતી। માર્ગ ઉપર બેફામ રીતે ટ્રેક્ટર ચાલકો ચાલી રહ્યા છે, ત્યારે માર્ગ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, તેમજ ગામ લોકોએ મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી, તેમજ માર્ગ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે, તેમજ 2 ગામોના બાળકો સ્કૂલે જતા હોય તેમને પણ અકસ્માતનો ભય રહે છે। ત્યારે 2 ગામના લોકો એકઠા થઈ રેતી ચોરી તેમજ માર્ગ ઉપર રેતી ભરીને ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો ગામ લોકો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ઓકે, ઇકબાલગઢ ખારા જતા રોડ ઉપર જે અરવાડા અને અરણીવાડા બંને ગામ આવેલા છે, બંને ગામની સીમની અંદર બનાસ નદી ચાલી રહી છે। જે બનાસ નદીની અંદર જે ખનન થઈ રહ્યું છે છેલ્લા 1 જ વર્ષથી, તો સરકારને ઘણી રજૂઆતો કરી, મામલતદારને રજૂઆતો કરી, ગામ લોકોએ પણ રજૂઆતો કરી, પણ હજી સુધી મામલતદારે કોઈ એક્શન મોડ લીધું નથી। ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટે પણ હજી કોઈ આ ખનીજે પણ હજી એક્શન મોડમાં આવી નથી। બેફામ ટ્રેક્ટરવાળો ચાલકો ચાલી રહ્યા છે, એમની જોડે કોઈ લાયસન્સ પણ નથી અને પીધેલી હાલતમાં એ લોકો ચાલી રહ્યા છે। જો હવે આજે અમે બંને ગામો ભેળા થઈ 100-200 માણસોનું ટોળું ભેગું થયું છે અને
સરકારશ્રીને અમે રજૂઆત કરી છે, મામલતદારશ્રીને રજૂઆત કરીએ છીએ, કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ અને ઉચ્ચ સરકારની શ્રીને રજૂઆત કરીએ છીએ કે જો હવે આ એક્શન મોડમાં નહીં આવે તો અમે ભવિષ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, જેના સરકારે પગલાં લેવા જરૂરી છે અને સરકાર ખરેખર ધ્યાન દોરે. અહીંયા રસ્તા ઉપર ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ બેફામ અકસ્માતો ન થાય એ માટે સરકારને ધ્યાન દોરવું જરૂરી છે. અવાળા અરણીવાડા ગામ આવેલ છે. બનાસ નદી ત્યાંથી પસાર થાય છે અને બનાસ નદીની અંદર બજરીનું ખનન ચાલી રહ્યું છે. રોજના 500થી 700 ટ્રેક્ટરો બિનઅધિકૃત કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો, લાયસન્સ વગરના દારૂડિયા દારૂ પીને બેફામ ટ્રેક્ટરો ચલાવે છે અને એક્સિડન્ટના ભય વધી ગયા છે અને સરકારને રજૂઆત કરી છે, મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પણ યોગ્ય પગલાં લેવાતા નથી. ખાણ ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી. એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. બનાસકાંઠાના ડીસા શહેરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા બુટલેગરનો વિડીયો વાયરલ થયો. શ્રીરામ સિનેમા રોડ જલારામ પાર્લર પાસે નસરુ નામનો બુટલેગર ખુલ્લેઆમ વેચી રહ્યો છે વિદેશી દારૂ. એટલું જ નહીં, અહીંથી 500 મીટરના અંતરમાં ભોપાનગર પોલીસ ચોકી પણ આવેલી છે. તેમ છતાં બુટલેગરને નથી પોલીસનો ડર કે નથી કાયદાનો ડર. વિડીયોમાં બુટલેગર સાફે સાફ કહી રહ્યો છે કે તમાર ગમે ત્યાં બેસીને દારૂ પીઓ, કોઈ ચિંતા નહીં. અને બુટલેગર એવું પણ કહ્યું કે લો આ મારો મોબાઈલ નંબર લઈ જાઓ, જો કોઈ તમને રોકે તો તરત મારું નામ આપો કે હું નસરુભાઈને ત્યાંથી દારૂ લાવ્યો છું. ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે નસરુ બુટલેગરને કયા અધિકારીએ એવી તો છૂટ આપી છે કે કાયદાથી પણ ડરતો નથી? શું કાયદો ફક્ત ને ફક્ત આમ જનતા માટે જ છે? આવા બુટલેગરો પર કેમ પોલીસ નથી કરી રહી કોઈ કાર્યવાહી? એટલું જ નહીં, આ નસરુ બુટલેગરનો આકા કોણ અને નસરુને વિદેશી દારૂનો માલ કોણ પૂરું પાડી રહ્યો છે તેની પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હવે જોવાનું એ રહ્યું કે આ વાયરલ વિડીયો બાદ પણ પોલીસ બુટલેગર પર કોઈ કાર્યવાહી કરે છે કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવો ઘાટ સર્જાશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તારા મોય મૂકતું પોલીસ અલે હા ભાઈ તમારું શું નામ? નસરુ સારું પોલીસ કોઈ આવે જ નહીં, અમે બહાર ના જઈએ. હા બરોબર. નંબર એવું 23 32 કોઈ ડરવા જેવું જ નહીં. તમારો કોન્ટેક્ટ કરશો અમારી વીક બહાર બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પતિ અને કચ્છ જિલ્લા મોરબીના પ્રભારી એવા હિતેશભાઈ ચૌધરી ધરણીધર ભગવાન અને ઢીમણનાગ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ધરણીધર મંદિર ટ્રસ્ટના પૂજારી પ્રતિકભાઈ સેવક દ્વારા તેમને ખેસ પહેરાવી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ઢીમાના ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જે પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી, જિલ્લા કારોબારી સદસ્ય હિતુસિંહ ચૌહાણ, હરીશ્વરચંદસિંહજી, મોતીસિંહજી ચૌહાણ, વિકુસિંહજી ચૌહાણ, સિદ્ધરાજસિંહજી ચૌહાણ, હરેશભાઈ પટેલ, જિલ્લા ડેલિગેટ ત્રિભુવનભાઈ સાધુ, તાલુકા ડેલિગેટ અજાભાઈ પટેલ, નાગજીભાઈ પટેલ, વાલજીભાઈ બ્રાહ્મણ, હીરાભાઈ વાલાભાઈ રાજપૂત, શામતાભાઈ ચૌહાણ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.